હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8ની તારીખ 15/3/2025ની એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજરોજ લેવાયેલી એકમ કસોટી જે 15/3/2025ની એકમ કસોટી હતી, તેની અંદર ગણિત વિષયની અંદર ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 7 થી 12ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કસોટી કુલ 25 ગુણની છે। દરેક પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું, દરેક દાખલાઓની ગણતરી સાથે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ ધોરણ 8 ગણિત વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે, આપેલ પદાવલીઓના સરવાળા બાદબાકી કરવાના છે। કોઈ પણ એક વિભાગના કરવાના છે, 5 ગુણ છે। અહીં આપણે દરેક વિભાગના દરેક દાખલાઓની ગણતરી કરીશું। વિભાગ 1ની અંદર દાખલા નંબર 1, 8x + 3y અને -7x 2y નો સરવાળો કરવાનો છે। તો આ મુજબ તમે સરવાળો કરશો, જવાબ મળશે 8 + 5y। દાખલા નંબર 2 જોઈએ, 8x² y + 3xy² માંથી 2xy² + x² એ બાદબાકી કરવાની છે। આ મુજબ 2 સ્ટેપ મૂકીશું અને આપણો જવાબ મળશે આપણને 7x² ત્યારબાદ દાખલા નંબર 3, 6ab 9ab નો સરવાળો 6ab + 9ab એટલે 15ab થશે। આ મુજબ સરવાળો કરી જવાબ લખીશું। વિભાગ બીજો છે, બીજા વિભાગની અંદર 5m + 2n અને 5m - 2n નો સરવાળો કરવાનો છે। તો અહીંયા 2m 2n + 5m - 2n આ મુજબ ગણતરી કરી આપણને જવાબ મળશે 10m, જે આપણો જવાબ થશે। ત્યારબાદ દાખલા નંબર 2, 7x² + 5x² માંથી 2x² - 9x² બાદ કરવાના છે। બાદબાકી કરતાં આપણને જવાબ મળશે 5x² + 14x². દાખલા નંબર 3, -7b અને 9b નો સરવાળો કરવાનો છે। 7b અને 9b નો સરવાળો કરતાં ઓછે વત્તે ઓછા થશે એટલે આપણો જવાબ 2b મળશે। ત્યારબાદ ત્રીજો વિભાગ છે, વિભાગ 3ની અંદર દાખલા નંબર 1, 7c + 3d અને -7c + 2d નો સરવાળો કરવાનો છે। સરવાળો કરતાં આ મુજબ પદ મૂકીશું અને આપણો છેલ્લે જવાબ મળશે 5d। આ રીતે ગણતરી કરી જવાબ લખીશું। દાખલા નંબર 2, 8pq + 3yz માંથી 2yz + pq બાદ કરવાના છે। તો આ મુજબ સ્ટેપ મૂકીશું, 2 સ્ટેપ મૂકીશું અને છેલ્લે આપણને જવાબ મળશે 7pq + yz। દાખલા નંબર 3 છે, xy અને -3xy નો સરવાળો કરવાનો છે। બંનેનો સરવાળો કરવાનો, અહીંયા માઇનસની નિશાની, ઓછે વત્તે ઓછા થશે અને જવાબ આપણને મળશે 2xy। ત્યારબાદ પ્રશ્ન નંબર 2a, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યાનો જવાબ થશે 1/125, બીજીનો જવાબ મળશે 8⁻⁻1, ત્રીજીનો જવાબ મળશે 1/9, ચોથીનો જવાબ થશે 4/9, પાંચમી ખાલી જગ્યાનો જવાબ માથે 0 હોવાથી 1 થશે, છઠ્ઠી ખાલી જગ્યાનો જવાબ x⁷, સાતમી ખાલી જગ્યાનો જવાબ m⁴, આઠમી ખાલી જગ્યાનો જવાબ 4x - 2, નવમી ખાલી જગ્યાનો જવાબ થશે 1, દસમી ખાલી જગ્યાનો જવાબ x⁻6 થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2b, આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં અને સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે। કોઈ પણ એક વિભાગ લખવાનો છે। અહીં આપણે દરેકના જવાબ મેળવીશું। પહેલાનો જવાબ થશે 50,000, બીજાનો જવાબ થશે 2.96 × 10⁻7, ત્રીજાનો જવાબ થશે 405 અને 4 વખત 0, પાંચમાનો જવાબ થશે 5 × 10⁻7, છઠ્ઠાનો જવાબ થશે, પાંચમાનો જવાબ થશે 3,52,000। આ મુજબ આપણે દરેક દાખલાઓની ગણતરી કરીશું। આ મુજબ જવાબ લખીશું, જે તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3a, નીચેની પદાવલીના અવયવ શોધવાના છે। પહેલી પદાવલીના અવયવ થશે 2x (4x + 7), બીજીના 7x², x - 4, ત્રીજી પદાવલીના a + b x + y, ચોથી પદાવલીના 5 (x - 3),
પાંચમી પદાવલીના 3x કૌંસમાં 2x વર્ગ વત્તા 1 થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3b, નીચેની પદાવલીઓના ભાગાકાર કરવાના છે. ભાગાકાર કરતાં પહેલાંનો જવાબ મળશે x - 5. આ મુજબ તમે ગણતરી કરશો. બીજા દાખલાની અંદર જવાબ મળશે 3x વર્ગ yz, જે ગણતરી કરી તમે મૂકશો. ત્રીજા દાખલાની પણ આ મુજબ ગણતરી કરશો. જવાબ મળશે 5n કૌંસમાં m - n છેદમાં 2. ચોથા દાખલાની ગણતરી કરશો. જવાબ મળશે x વત્તા 3. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી તમે જવાબ લખી શકો છો. ગણતરી કરી જવાબ લખશો. દાખલા નંબર 5, જેને આ મુજબ પદાવલી મૂકશું અને જવાબ મળશે 3 કૌંસમાં 3x - 4y. ત્યારબાદ દાખલા નંબર 4a, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાનો જવાબ થશે c, બીજાનો જવાબ થશે b, ત્રીજાનો જવાબ થશે a, ચોથાનો જવાબ થશે b, પાંચમા દાખલાનો જવાબ થશે c, છઠ્ઠા દાખલાનો જવાબ થશે a5, સાતમા દાખલાનો જવાબ થશે b3, આઠમા દાખલાનો જવાબ થશે b8, નવમા દાખલાનો જવાબ થશે b880 અને 10મા દાખલાનો જવાબ મળશે d125. ત્યારબાદ પ્રશ્ન નંબર 4b, માગ્યા મુજબ જવાબ લખવાના છે. 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. પૃષ્ઠફળનું સૂત્ર મૂકીશું અને જવાબ મળશે 864 સેન્ટીમીટરનો વર્ગ. બીજું છે 7 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈની નળાકાર ટાંકીનું ઘનફળ શોધવાનું છે. ઘનફળનું સૂત્ર મૂકીશું, ગણતરી કરીશું 308 મીટરનો વર્ગ, જે આપણો જવાબ મળશે. દાખલા નંબર 3, 729 સેમીનો ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધવાની છે. આ મુજબ તમે સૂત્ર મૂકશો અને બાજુની લંબાઈ મળશે 9 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 4, 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું અને ગણતરી કરી આપણને જવાબ મળશે 308 સેન્ટીમીટરનો વર્ગ. દાખલા નંબર 5, 6 સેમી લંબાઈ 5 સેમી પહોળાઈ ધરાવતા બોક્સનું કુલ ઘનફળ 300 સેમીનો ઘન છે, તો તેની ઊંચાઈ શોધવાની છે. બોક્સનું ઘનફળ LBH એ સૂત્ર મૂકીશું, આપણને જવાબ મળશે 10 સેન્ટીમીટર. ત્યારબાદ દાખલા નંબર 5a, દાખલો ગણો. કોઈ પણ એક ગણવાનો છે. એક x અને y સપ્રમાણમાં છે. જો x1 બરાબર 20, y1 બરાબર 25, x2 બરાબર 32 હોય તો y2 શોધવાનો છે. આ રીતે આપણે સૂત્ર મૂકીશું, જવાબ લખીશું, આપણને જવાબ મળશે y2 બરાબર 40. ત્યારબાદ દાખલા નંબર 2, 10 પેનની કિંમત 30 રૂપિયા છે તો 15ની કેટલી? 10ના 30 તો 15ના કેટલા? સપ્રમાણ છે. જવાબ આપણને મળશે 45 રૂપિયા. દાખલા નંબર 3, મજૂરને એક કામ પૂરું કરતાં 4 દિવસ લાગે છે. 16 મજૂરને પૂરું કામ કરતાં કેટલા દિવસ? 8 મજૂરને 4 દિવસ, 16 મજૂરને કેટલા દિવસ? વ્યસ્ત પ્રમાણ છે. આ મુજબ ગણતરી કરીશું, આપણને જવાબ મળશે 2 દિવસ. ત્યારબાદ દાખલા નંબર 4, એક સાયકલ 5 કલાકમાં 20 કિલોમીટર કાપે છે. 7 કલાકમાં કેટલું અંતર કાપશે? 5માં 20 તો 7માં કેટલી? સપ્રમાણનો દાખલો છે. જવાબ આપણને મળશે 28 કિલોમીટર. ત્યારબાદ દાખલા નંબર 5, એક ગૌશાળામાં 20 ગાયને 60 દિવસ સુધી ચાલે તેટલો ઘાસચારો છે. જો તેની પાસે 10 ગાયો વધુ આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલે? તો આ મુજબ વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકીશું અને ગણતરી કરતાં આપણને જવાબ મળશે 40 દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5b, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે લખવાનું છે. પહેલું વિધાન ખોટું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું સાચું છે, પાંચમું ખોટું છે, છઠ્ઠું સાચું છે, સાતમું ખોટું છે, આઠમું સાચું છે, નવમું સાચું છે અને 10મું વિધાન સાચું છે. આ મુજબ આપણે લખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ધોરણ 8ની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. દરેક વિષયની દરેક એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા દોસ્તો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.